શહેરમાં સોમવારથી 31 ખાનગીકરણ છતાં અસુવિધાઓ તેમજ ખરાબ રોડ રસ્તાઓ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ખુલાસો કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 7/7/2025થી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોના ખાનગીકરણ કરી દેવામાં તો આવ્યા, પરંતુ પ્રથમ ગ્રાસે મોક્ષિકા જેવો હાલ થયો હતો, જેમાં ખાનગી એજન્સીઓ દ્વારા લાકડા, છાણા, ચિતા નંબર સહિતની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી મૃતકના પરિવારજનોને વેઠવાનો વારો આવ્યો હતો। બીજી તરફ શહેરના ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે। ગત મહિને ખાડાને કારણે એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું, છતાં શહેરમાં ખાડાઓ પૂરવામાં નથી આવ્યા। ડ્રેનેજ ઢાંકણા, કેચપીટના ઢાંકણા તૂટેલી હાલતમાં છે, જે જોખમી બની શકે તેમ છે, છતાં પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી રહી। શહેરમાં ડેન્ગ્યુના કેસો નોંધાઈ આવી રહ્યા છે, ત્યારે સ્વચ્છતા બાબતે પણ તંત્ર ગંભીર નથી વગેરે મુદ્દે હવે લોકોમાં પાલિકાના પદાધિકારીઓ સામે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જનતાને ખુલાસો આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસકોના કુશાસનમાં જે જીવતો વડોદરાના નગરજનોને સુખ અને શાંતિ નથી મળતી, પરંતુ મૃત્યુ બાદ પણ જે વડોદરાના 31 સ્મશાનોનું ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બીજી જે સંસ્થાને કામ આપવાનું 7 જુલાઈથી આજે જે આ લોકો અમલમાં લાયા છે, ત્યારે પહેલાં જ દિવસે પેલું પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘટ્યો છે। કારણ કે ખાસવાડી સ્મશાન હોય કે વડોદરાના બીજા સ્મશાન હોય, બધી જ જગ્યાએ ટોટલ મિસમેનેજમેન્ટ હતું। આજે આરોગ્ય અમલદારને રાતે સપનું આવે અને સ્ટેન્ડિંગ કમિટીમાં બીજેપીના નેતાઓ બેસીને પાસ કરી દે તો આવા તકલફી નિર્ણયો ચલાવવામાં નહીં આવે। જે સંસ્થા સેવા હેતુથી કામ કરતી હતી એમાં તકલીફ શું હતી? અને આજે તમે જે આ લોકો પૈસાની વાત કરે છે કે જે આટલો ચાર્જ, તો કોર્પોરેશન પર જ્યારે એ સંસ્થાને પૈસા જે આપશે તો એ પૈસા તો પબ્લિક જે ટેક્સ ભરે છે એ પૈસા છે, કોઈ મેયરના ખિસ્સાના પૈસા નથી, કોઈ ચેરમેનના કે ડેપ્યુટી મેયરના ખિસ્સાના પૈસા નથી। જે વડોદરાની પ્રજા પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે એ કોર્પોરેશનની તિજોરી તમે એ કોન્ટ્રાક્ટરને આમાં પૈસા આપશો? એટલે માણસ ટેક્સ ભર્યા કરે આખી જિંદગી અને મર્યા પછી પણ એને આવતાના દિવસોમાં આ લોકો ઓફિશિયલી મને તો લાગે છે કે સ્મશાનનો ટેક્સનો વેરો નામનો એનો વેરો પણ લાવશે ને એ પણ વસૂલશે। એવો આ તકલફી નિર્ણય છે, જેનો સખત શબ્દમાં વખોડીએ છીએ। બીજું, વડોદરા શહેરમાં કોઈ રોડ એવો બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડાને ભૂવા ના હોય। આ ભ્રષ્ટ શાસકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી તો નથી મારું, તો જે ભૂવા પડ્યા છે સ્વિમિંગ પુલ જેવા એમાં ડૂબકી મારો, કારણ કે તમારા ભ્રષ્ટાચારના પાપે વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે। અને એક પણ કોન્ટ્રાક્ટરોને કોઈને સામે એક્શન લેવામાં નથી આવ્યા। એક 38 વર્ષનો યુવાને સરદાર એસ્ટેટ સર્કલ રિક્ષા ચાલક કમાવ દીકરો પરિવારે ગુમાવ્યો અને ખાડામાં રિક્ષા પડીને મૃત્યુ થયું એ વ્યક્તિનું, તો આજે જે કોન્ટ્રાક્ટર હતો એની સામે કોઈ પગલાં નહીં, કોઈ એક્શન નહીં, કોઈ જે અધિકારી હતા એની સામે કોઈ પગલાં નહીં। અરે તમારે ખરેખર જો સાચું કામ કરતા હોય તો બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવો જોઈએ, એવી કોંગ્રેસ પાર્ટીએ અગાઉ માંગણી કરી, હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી। ત્યારે તમામ મુદ્દાઓને લઈને આ મ્યુનિસિપલ કમિશનરનો જવાબ લેવામાં આવ્યા હતા। કમિશનર સાહેબને અમે ચોખ્ખું કીધું છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટી તમે આમાં જે પણ ચોખવટ કરવાની હોય શ્વેતપત્ર બહાર પાડીને લોકોને, કારણ કે પ્રજામાં શંકા કુશંકા છે કે ઓલરેડી વડોદરાની પ્રજાને આ ભ્રષ્ટ શાસકો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરીને વડોદરાની જનતાને જે પણ સાચી વાત હોય એ વાત કરે। બાકી કોંગ્રેસ પાર્ટી આ બાબતે આગામી દિવસોમાં અમારે લોકશાહી ઢબે આંદોલન કરવાની ફરજ પડશે।